મિત્રો આજે આપણે જોઈશું ભારતમાં અમુક આવેલા સ્ટીલ પ્લાન્ટ અને જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઓન કરી દેજો। આ વિડીયોમાં આપણે જોઈશું કે ભારતમાં સ્ટીલ પ્લાન્ટ ક્યાં અને કયા આવેલા છે। જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા અથવા અન્ય કોઈ પરીક્ષાની તૈયારી કરો છો તો તમને આ વિડીયો મદદરૂપ થશે, તેથી છેલ્લે સુધી જોજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, લાઈક કરી બેલ આઇકન ઓન કરી દેજો। સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ હેઠળના જે કંઈ સ્ટીલ પ્લાન્ટ છે તે બોકારો સ્ટીલ પ્લાન્ટ ઝારખંડ, દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ પશ્ચિમ બંગાળ, ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છત્તીસગઢ અને રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ ઓરિસ્સા જે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ હેઠળ આવેલા છે। બીજા પણ તેમાં છે તે આગળ જોઈએ। વિશ્વેશ્વરાય સ્ટીલ પ્લાન્ટ ભદ્રાવતી કર્ણાટક, સાલેમ સ્ટીલ પ્લાન્ટ જે છે તામિલનાડુમાં, IISCO સ્ટીલ પ્લાન્ટ જે છે બનપુર પશ્ચિમ બંગાળ। આ જે કંઈ હતા એ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના હેઠળ હતા। રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ હેઠળ સ્ટીલ પ્લાન્ટ કયો છે તે હવે જોઈએ। વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશ। આ એક પ્લાન્ટ એવો છે જે રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ હેઠળ આવે છે। ખાનગી ક્ષેત્રના જે કંઈ સ્ટીલ પ્લાન્ટ છે તે હવે જોઈએ। SR સ્ટીલ અજીરા ગુજરાત, JSW સ્ટીલ વિજયનગર કર્ણાટક, ટાટા સ્ટીલ લિમિટેડ જમશેદપુર ઝારખંડ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ રાયપુર છત્તીસગઢ, ભૂષણ સ્ટીલ લિમિટેડ સાહિબાબાદ UP, ખોપોલી ઢેંકનાલ ઓડિશા। આ જે કંઈ પ્લાન્ટ હતા તે છે ખાનગી ક્ષેત્રના પ્લાન્ટ। અને હવે આપણે જોઈશું સ્ટીલ પ્લાન્ટ વિશે અમુક રોચક માહિતી। ભારત અને વિશ્વમાં ફૂડ સ્ટીલનો ચોથો સૌથી મોટો ઉત્પાદક જે છે ભારત છે। ભારતમાં સ્ટીલનું સૌથી મોટું ઉત્પાદક ટાટા સ્ટીલ કરે છે, ત્યારબાદ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, વિશ્વના સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક આર્સેલર મિત્તલનું મુખ્ય મથક લક્ઝમબર્ગ ખાતે આવેલું છે। ભિલાઈ અને બોકારો સ્ટીલ પ્લાન્ટની સ્થાપના સોવિયત સહયોગથી કરવામાં આવી હતી। બીજી પણ વિશેષતાઓ આપણે જોઈએ। રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટની સ્થાપના જર્મનીના સહયોગથી કરવામાં આવી હતી। દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટની સ્થાપના યુનાઇટેડ કિંગડમના સહયોગથી કરવામાં આવી હતી। વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ એ ભારતનો પ્રથમ કિનારા આધારિત સંકલિત સ્ટીલ પ્લાન્ટ છે। તો મિત્રો, તમને આ કંઈ વિશેષ માહિતી સારી લાગી હોય સ્ટીલ પ્લાન્ટ વિશે તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવો લાગ્યો વિડીયો। અને જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો। બાય બાય, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત।